અને જો હારું ગયું ને બધું તો દર 3 મહિને આ ઓર્ડર પાછો મળશે. બહુ સરસ. હા ભાભી, એક કામ કરો, તમે છે ને આ ઘરને ફેક્ટરી બનાવી દો. મોટા ભાઈ અમને મિલકતમાંથી બેદખલ કર્યા છે, તમે અમને આ ઘરમાંથી બેદખલ કરી દો. આવું ને આવું હોય છે. મારે કોઈક દીને ભાભી, પદ્મા જે કંઈ પણ બોલી ગઈ એ બદલ હું તમારી માફી માંગુ છું. માફ કરી દો. એની ફક્ત જીભ જ કડવી છે, મનની બહુ સાફ છે. બહુ નસીબવાળી એ છે પદ્મા. ભૂલો ઈ કરે અને માફી તમે અને એની દીકરી માંગતા ખરો. ભાભી, મારા નસીબને નજર ન લગાડો. કોક દી મારી નજર લાગશે ને તો લેવાના દેવા થઈ જશે. પોતિકાઓની નજર ન લાગે પદ્મા. પોતિકા. મારે નથી ખાવું. અરે નથી ખાવું એટલે શું? કેટલા દિવસ સુધી તું આમ ભૂખીને ભૂખી રહીશ? થોડું ખાઈ લે ચાલ. ના, જ્યાં સુધી પપ્પાના રિપોર્ટ્સ ના આવે ત્યાં સુધી મારે કંઈ નથી ખાવું. અનુશ્રી, એટલે તને એમ લાગે છે કે તારા ભૂખ્યા રહેવાથી પપ્પાજીના રિપોર્ટ સારા આવી જશે? હું પણ ક્યારની એને એ જ સમજાવું છું, પણ જિદ્દી છે એના પપ્પા જેવી, માનતી જ નથી. જો અનુશ્રી, તું જમીશ નહીં તો તારામાં તાકાત જ નહીં આવે, અને તારામાં તાકાત નહીં આવે તો પપ્પાજીને જ્યારે તારી જરૂર હશે ત્યારે એમની સાથે તું કેવી રીતે ઊભી રહીશ? હા, ચાલ મારી વાત માન અને જમી લે. અનુશ્રી, જો તારા ફેવરિટ વ્હાઈટ સોસ પાસ્તા છે, ફ્રેન્ચ ફ્રાઈઝ પણ છે ને સેન્ડવિચ પણ છે. ખાઈ લે નહીં તો તાકાત નહીં આવે. ભાભીની વાત એકદમ સાચી છે. ચલ ખાઈ લે તો. તમે લોકો શું બાળકની જેમ કાલાવાલા કરો છો? ખાવું હશે તો ખાઈ લેશે. સાંભળો, આ પ્રસાદ મોટા સાહેબને ખવડાવી દો, બધું બરોબર થઈ જશે. ના, જો રુદ્ર, તારી આસ્થા ને તારી શ્રદ્ધા તારી રીતે બરાબર છે, પણ મહેન્દ્ર માટે એ જ થશે જે ડોક્ટરે કહ્યું છે, અને એના માટે એ જ સારું રહેશે. પણ મેં માનતા રાખી છે, અને મારા માડી કહે છે કે ભગવાનથી મોટું કોઈ ડોક્ટર નથી. ઓહો બોલારામ, તું તો બહુ ભોળો હો ભાઈ. આ બધું છે ને વાતો કરવામાં સારું લાગે, બાકી ડોક્ટરને બરાબર ખબર હોય છે કે એમને શું કરવાનું છે ને શું નહીં. અને જે લોકો ડોક્ટરની વાત નથી માનતા ને એ બધા મૂર્ખા હોય છે. તમારી વાત સાચી છે. હું એમ નથી કહેતો કે એમની વાત ના માનો, પણ જે શ્રદ્ધા છે એ વાત પણ માનો. મમ્મી, આ જોકર માનશે જ નહીં. આને તો શ્રી, સારું, આ પ્રસાદ મને આપી દો. તે સાચા મનથી માનતા માની છે તો તારી પ્રાર્થના જરૂર ફળશે. પણ હમણાં એમને કંઈ ખવડાવવાનું નથી ને, એ ભાનમાં પણ નથી. પણ જ્યારે સાજા થઈ જાય ને
તો ફરી એકવાર પ્રસાદ લઈ આવજે બસ. ભલે, પણ તમને ખોટું ના લાગે તો હું તમારા મંદિરમાં પૂજા કરી શકું? અરે બેટા, એમાં ખોટું શું લગાડવાનું? મંદિર તો હોય જ છે દર્શન અને પૂજા માટે. બેલાબેન, લીનાબેન, આવો. કોણ છે આ? અમને અહીંયા શું કામ લઈ આવ્યો? આ છે બેલાબેન અને લીનાબેન. મંદિરથી આવ્યા છે અને એમની સાથે માતાજીની 100 વર્ષ જૂની સોનાની મૂર્તિ લાવ્યા છે. સોનાની મૂર્તિ? હા, રાજ્યગુરુ પરિવાર આટલા વર્ષોથી મંદિરની સેવા આરાધના કરતા આવ્યા છે. અને આજે અમને રુદ્ર તરફથી ખબર પડી કે મહેન્દ્ર શેઠની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, તો અમે મૂર્તિ સાથે જ અહીંયા આવ્યા. કેમ કે રુદ્રએ નક્કી કર્યું છે કે આખી રાત એક પગ ઉપર ઊભો રહીને આરતી કરશે, જે મંદિરમાં શક્ય નથી. અને એમ પણ મંદિરને 100 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એટલે આ મૂર્તિ 100 ઘરે અભિષેક કરાવીને પાવન કરવાની છે. જ્યારે રુદ્રએ અમને વાત કરી ત્યારે એક જ ઘર બચ્યું હતું અને રુદ્રએ અમને આમંત્રણ આપ્યું. ને જોગાનો જોગ તો જુઓ, બહુ જ રાત થઈ ગઈ છે, એટલે કદાચ માતાજીની ઈચ્છા હશે આ ઘરમાં રાતવાસો કરવાની. અમે કાલે સવારે આવીને મૂર્તિ પાછી પધરાવી જશું. ભલે, જેવી તમારી આસ્થા. કરિશ્મા, આવો. બોલો અંબે માતની જય. માન્યું કે આ ઘર મારા માટે પારકું ઘર છે, પણ છે તો એક દીકરીનું ઘર ને. અને દીકરીના લગ્ન વખતે કોઈ પણ પિતાની આવી હાલત તો ના જ હોવી જોઈએ. એટલે આજે હું મહેન્દ્ર રાજ્યગુરુ માટે પ્રાર્થના કરું છું. પ્રાર્થના કરું છું કે જલ્દીથી જલ્દી સાજા થઈ જાય. या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु स्वास्थ्य रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः या देवी सर्वभूतेषु स्वास्थ्य रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः
અનુશ્રીના પપ્પાએ આંખો ખોલી. પપ્પા પપ્પા હવે કેમ છે તમને? ડેડ વાત કરો ને. અરે પપ્પાને આરામ કરવા દે. હલો ડોક્ટર. હાશ, એક ડગલું તો એક ડગલું, 10 લાખની નજીક તો પહોંચી. ભગવાન આ હાથ રહી જાય. મોટા મમ્મી એકલા એકલા શું બબડી રહ્યા છો? કાંઈ નહીં, કામ કરતા કરતા જાત હારે વાતું કરું છું. હું થયું મમ્મી? કમર દુખે છે? કમર નહીં, આ વખતે તો હૈયું વધારે દુખે છે. આજે મારા દત્તુને બહુ વધારે યાદ આવે છે મને. એવું કેમ મોટા મમ્મી? મારા દત્તુ હોત ને આજે તો આમાંથી કાંઈ મન કરવા નહોતું દીધું હોત. બધું એકલા હાથે પતાવી દીધું હોત એણે. મમ્મી સોરી, મારે તમારી મદદ કરવી જોઈતી હતી. કઈ નહીં, બોલો હમણાં જ બોલો, હું કરવાનું છે? માતાજી કઈ નથી કરવાનું, બધું થઈ ગયું છે. અચ્છા ઠીક છે, તાર બહુ કઈક કરવું જોઈએ ને, એક કામ કર, આ ચાખીને કે કેવી બની છે. હાલ. મમ્મી એકદમ મસ્ત છે. તમારા હાથમાં તો છે ને જાદુ છે મમ્મી. છાને હવે હે ને જસ? ભાભી, તમે તમારી દીકરીનો જીવ લઈ લીધો. જાસ્મીન, જાસ્મીન શું થાય છે તને? જાસ્મીન આંખો ખોલ બેટા. જાસ્મીન ઉપાડ, ઉપાડ આને, ઉપાડ, ઉપાડ. જાસ્મીન તડો. અનુશ્રીબેન, આલો તમારો ભાવતો નાસ્તો, બર્ગર અને પિઝા, અને હા ફ્રેન્ચ ફ્રાઈઝ અને સેન્ડવિચ પણ લાવતી જ છું.